6 તારીખ 8મો મહિનો 2026 છે. આ 220 kV ની લાઈન છે ગેટકો ની નારાયણગઢમાં. આ 200 kV ના થાંભલાથી ઓલા 200 kV ના થાંભલા સુધી હજી તાર નખાણા નથી. કામ બહુ છે. એટલે કે અત્યારે જે નવો પરિપત્ર આવ્યો તે પણ લાગુ પડે છે અને ભવિષ્યમાં કોઈ પણ પરિપત્ર આવશે તો તે પણ ખેડૂતોને લાગુ પડશે. કેમ કે આ બધાને જૂના પરિપત્ર પ્રમાણે અત્યારે ખાતામાં રૂપિયા નાખી અને આ બધાને કામ શરૂ કરવું છે. હા, અને અત્યારે સીઝન કોની છે? કપાસની સીઝન છે. ઉભા પાક ઉભા છે. અત્યારે 1.5 વર્ષ પછી એને યાદ આવે છે કે ખેડૂત માંગણી કરે છે વળતરની, તો ઉભા પાકમાં ટ્રેક્ટર લઈને આવે છે ને તાર એને નાખવા છે. એટલે કામ ઉભું રખાયું છે અને કામ ત્યાં સુધી ઉભું રહેશે જ્યાં સુધી ખેડૂતને જે માંગણી છે તે પ્રમાણે વળતર આપવામાં નહીં આવે. બધા ખેડૂતો સહમત છે. અને અમરેલીના વિસ્તારના ખેડૂતો, લાઠી તાલુકાના ખેડૂતો, જે આ મિડલાઇન 200 kV ની નીકળે છે અમરેલી મેસણકા ઢસા વાળી, તેના તમામ ખેડૂતોને એક થવાનો સમય આવી ગયો છે. નકર તમારા ખેતરમાં મફતમાં થાંભલા નખાય જ છે. કાલ સવારે તાર તૂટશે, કોઈનું મૃત્યુ થશે તો તમારી જમીન વેચાઈ જાય તો પૈસા ઉભા નહીં થાય. મળશે એટલે જાગો અને એક થઈ અને લડો. જય જવાન, જય ખેડૂત.